તબાહી મચાવી છે। આ વિનાશને ભવિષ્યમાં રોકવા રાજ્ય સરકાર દ્વારા 1200 કરોડની જાહેરાત કરવામાં આવી, જેને પગલે વડોદરા મ્યુનિસિપલ કમિશનર તેમના દ્વારા 68 લોકોની ટીમ સાથે વિશ્વામિત્રી સેલની રચના કરવામાં આવી છે। ઉત્તરાયણ બાદ સેલ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે, જેમાં નદીની સફાઈ કરી કોતરને ઊંડું પણ કરવામાં આવશે। વિશ્વામિત્રી સેલ ઉપરાંત મનપાના અન્ય વિભાગો પણ આ પ્રોજેક્ટમાં જોડાશે। માત્ર નદીને જ નહીં પરંતુ શહેરના આસપાસના 18થી વધુ તળાવને ઊંડા કરી ઇન્ટરલિંકિંગ પણ કરવાની કામગીરી હાથ ધરાશે। મનપા દ્વારા કાંસ મારફતે પાણી સીધું જાંબુઆ નદીમાં ઠાલવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। વડોદરાને પૂરના સંકટથી બચાવવા શું છે મનપાનું આયોજન, આવો જાણીએ। તો પૂરને રોકવા 68 લોકોના વિશ્વામિત્રી સેલની રચના કરવામાં આવી છે। આ 68 જેટલા એન્જિનિયર દ્વારા 100 દિવસ સુધી નદીની સફાઈ કરવામાં આવશે। 250 ડમ્પર, 40 પોકલેન અને 75 બુલડોઝર સાથે આ કામગીરી કરવામાં આવશે, જેમાં 64 અધિકારીઓ દ્વારા કામગીરીનું સુપરવિઝન પણ કરવામાં આવશે। 18થી વધુ તળાવો ઊંડા કરી કાંસથી પાણી નદીમાં ઠલવાશે। વિશ્વામિત્રીમાં રહેતા પ્રાણીઓના રેસ્ક્યુ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર કામગીરીનું ડ્રોનથી સર્વેલન્સ પણ કરવામાં આવશે। વિશ્વામિત્રી સેલ સિવાય મનપાના 8 વિભાગોમાં પણ તેની મદદ પણ લેવામાં આવશે। માં વડોદરા શહેરમાં આવેલું પૂરે અત્યંત ભયાનકતા ફેલાવી હતી। મહત્વની વાત છે કે જે પ્રકારે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી સાથે 1200 કરોડની ફાળવણી કરવામાં આવી। આ 1200 કરોડની કામગીરી કેવી રીતે પૂર્ણ કરવામાં આવશે તેને લઈને પૂર્વ સચિવ નવલાવાલાની અધ્યક્ષતામાં ટીમ બનાવવામાં આવી। ત્યારબાદ પાલિકા દ્વારા ટેન્ડરિંગની પ્રોસેસ કરવામાં આવી અને હવે ઉત્તરાયણ બાદ આ કામગીરીને વેગ આપવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે જે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે, સમગ્ર જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ છે જેની કામગીરી પાલિકા થકી થવાની છે, આ પાલિકાના જે મુખ્ય અધિકારી કે જેઓ આ પ્રોજેક્ટ પર નિરીક્ષણ કરશે તેવા ધાર્મિક દવે આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। ધાર્મિકભાઈ, કયા પ્રકારથી કામગીરીને વેગ આપવામાં આવશે, કારણ કે વિશ્વામિત્રીનું પૂર એ વડોદરા શહેરના લોકોને હવે ડરાવતું હોય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી? વર્ષ 2024ના પૂર બાદ જે ભારત સરકારના પૂર્વ સચિવ શ્રી નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને એક હાઈ લેવલ કમિટીની રચના કરવામાં આવી હતી। કમિટી દ્વારા સતત 2 મહિના 2.5 મહિનાના સમયગાળામાં વિવિધ પાસાઓની ચકાસણી, ટેકનિકલ ફિઝિબિલિટી એ બધાને ધ્યાનમાં રાખતા કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે। આ સૂચનના ભાગરૂપે વિશ્વામિત્રી નદી જે છે, વિશ્વામિત્રી નદીનું રિસેક્શનિંગની કામગીરી વડોદરા મહાનગરપાલિકા હાથ ધરવાની છે। આ કામગીરી ટેન્ડર પ્રક્રિયાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ટૂંક સમય બાદ આ કામગીરી શરૂ કરવાના છે। તો એક તરફ પૂરના વિનાશને પહોંચી વળવા તંત્ર દ્વારા નદીની સફાઈ હાથ ધરવામાં આવી છે, તો બીજી તરફ મનપા પર અયોગ્ય આયોજનના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરના સ્થળાંતર માટે યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત મનપા દ્વારા નદીના પટમાં થયેલા ગેરકાયદે બાંધકામોની સામે કોઈ પણ કાર્યવાહી ન કરવા અંગે પણ મનપાને ઘેરવામાં આવી છે। નદી મગરો માટે પ્રખ્યાત છે, ત્યારે આ મગરોનો એક બાજુ છે જળચર જીવોનો જે ઘર છે એને તોડી રહ્યા છે, બીજી બાજુ જે પ્રતિબંધિત ઝોનમાં જેટલા પણ બાંધકામ થયા છે તેને દૂર કરવાના છે, પરંતુ આ જાંબાજી ટીમ હવે આ બાંધકામોને જે પ્રતિબંધિત ઝોનમાં બાંધ્યા છે એને દૂર કરતા નથી, પરંતુ બીજી કામ કરી રહ્યા છે। ત્રીજી મહત્વની બાબત એ છે કે આ વિશ્વામિત્રી નદીમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વરસાદી ડ્રેનેજ દ્વારા મળમૂત્રના પ્રદૂષિત પાણી આ નદીમાં છોડી રહ્યા છે। એક બાજુ નદી ગંદી કરી રહ્યા છે અને બીજી બાજુ 100 બાજીએ કરી રહ્યા છે। વડોદરા શહેરમાં ગત વર્ષ 2024માં આવેલા પૂરે 20 વર્ષના પૂરની કસર પૂરી પાડી હતી। કહી શકાય છે કે વર્ષ 2024માં આવેલું પૂર એ સૌથી ભયાનક પૂર હતું, 20 વર્ષમાં ના દેખ્યું હોય તે પ્રકારનું પૂર હતું। આ પૂર બાદ તંત્ર દ્વારા રાજ્ય સરકારે જ્યારે 1200 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી, બાદમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને કમિટી બનાવવામાં આવી। કમિટી દ્વારા રાજ્ય સરકારને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે કામગીરી શરૂ કરવામાં આવી છે। જે પ્રકારે જોઈ રહ્યા છો, ભીમનાથ બ્રિજ નજીક આવેલો આજે વિશ્વામિત્રીની કોતર છે ત્યાં આગળ હાજર છે અને વિશ્વામિત્રી નદીમાંથી જે સફાઈ છે તે સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે। જે પ્રકારે 68 એન્જિનિયરોની ટીમ બનાવી આ ટીમો
દ્વારા વિશ્વામિત્રીની સફાઈ કરવામાં આવશે અને જ્યાં સુધી આ સફાઈ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સંપૂર્ણ જે કામગીરી માટેનું જે ફોકસ છે તે વિશ્વામિત્રી પરનું જ રહેશે. તે પ્રકારની એક ટીમ બનાવવામાં આવી છે. HODથી લઈ અને ક્લાર્ક સુધીના આ 68 જે કર્મચારીઓ છે તેઓ દ્વારા વિશ્વામિત્રીની કામગીરી પર સતત નજર રાખવામાં આવશે અને આવનારા વર્ષોમાં વડોદરા શહેરને પૂરની પરિસ્થિતિમાંથી રાહત મળે તે પ્રકારે કામગીરી પૂર્ણ કરવાની શરૂઆત કરી દેવાઈ છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.